હાલો. બોલો ખેડૂત મિત્ર, શું પૂછવા માંગો છો? આમ તો તમારો ટર્ન વયો ગયો તો આ તો બીજાની વચ્ચેથી થોડો સમય કાઢી અને તમે ફોન નહોતો ઉપાડ્યો, છતાં તમને અત્યારે ફોન કરું છું. ના ખૂબ ખૂબ આભાર સાહેબ. હાજી બોલો. એ પૂછવાનું હતું સાહેબ કે મેં જમીન 2023 માં લીધી છે. હવે જેની પાસે લીધી છે એનું ટાઇટલ ક્લિયર હતું અને અમે લેનારી બધું ઓકે છે, પણ એના ભાઈના છોકરાઓ મતલબ ભત્રીજાઓ અમને કવરાવે છે આવી રીતના. કેમ, શું કવરાવે છે? શું તકલીફ છે? એટલે ઈ કબજામાં ઈ લોકો અગડી જાય છે અને એને એક્ચ્યુઅલી સસ્તા ભાવે એના કાકા પાસેથી પડાવી લેવી છે જમીન. પછી એના કાકાએ સસ્તા ભાવે એને ના આપી અને અમારી સાથે ડીલ થઈ એટલે અમે રાખી. એટલે ઈ અમને આવી રીતે હેરાન કરે છે અને એને અત્યારે કોર્ટમાં દાવો ને આવું બધું કર્યું અને કબજામાં ઈ વારે કબજામાં આવીને અમને હેરાન કરે છે. કોર્ટમાં દાવો કર્યો તો કોર્ટથી જવાબ અપાશે. તમે સાચા છો તો તમને કઈ ચિંતા કરવાની જરૂર નથી. હવે સ્થળ ઉપર હેરાન કરે છે તો એકવાર કહી દેવાનું કે ભાઈ હું લેન્ડ ગ્રેબિંગ કરીશ અથવા તો પોલીસ ફરિયાદ ફોજદારી કાયદા નીચે કરીશ. કઈ લેન્ડ ગ્રેબિંગ સાહેબ આપણે કર્યો તો નહીં, ખાલી ધમકી મારવાનું કહું છું. હવે લેન્ડ ગ્રેબિંગ કર્યો હોય તો કહેવાનું કે ખોટી રીતે હેરાન કરમાં, નહીતર કઈ હું ફોજદારી ફરિયાદ એટલે ક્રિમિનલ કોર્ટની અંદર તારા વિરુદ્ધ ફરિયાદ કરીશ અને કે નકામ આપણે પાડોશી છીએ એને હેરાન થશું એવું સમજાવો એને એવી રીતે. એટલે એક્ચ્યુઅલી પાડોશી નથી સાહેબ, તો એના ભાઈના દીકરાઓ ભત્રીજાઓ છે. તો અહીંયા આવીને વારંવાર શું ઉખેડી લે તમારું? હવે ચિંતા કરો માય, વેચીને વયા ગયા છે એના ઈ છોકરા આવીને તમને શું હેરાન કરશે બીજું? ક્યારેક આવે તો બહુ કજિયા નહીં કરવાના. મને એમ કે પાડોશી છે એટલે તમને કીધું મેં. ના, પાડોશી બી નથી. બસ હવે જે કેસ ચાલે છે એમાં ઉપાધિ સાંભળો. 2 મેટર થઈ. કેસ ચાલે છે એની ઉપાધિ કરો માં. એ તો કેસ તમે સાચા જ છો એટલે એનો ખોટો કેસ ચાલશે નહીં, સમજ્યા? એટલે તમારે બહુ ઉપાધિ કરવાની જરૂર નથી. હા જોયું બધું વાંચી ગયો છું. હા, કોઈ ચિંતા કરો માં. કોર્ટે જવાનો દરેક માણસને અધિકાર છે. ખોટો માણસ કોર્ટે જઈ શકે, પણ ન્યાય તો જેની સાચો હોય એની ફેવરમાં આવે ને, પુરાવા હોય એની ફેવરમાં આવે. તમારી અનફેવર કશું નહીં જાય. મારા શબ્દો યાદ કરી રાખજો. હું કોઈને ખાલી રાજી થવા માટે નથી કહેતો ચિંતા ન કરે. ચિંતા કરવા જેવું ન હોય તો જ એમ કહું છું ચિંતા ન કર. છતાંય કોઈને કજિયા કરતાય નથી શીખવતો હું. એની જમીન ક્યાં ત્યાં બાજુમાં છે એમ કયો છો ને? એની જમીન તો બીજે છે. ઈ ભલે કે એમ કબજો ક્યાંથી? અત્યારે કબજો તમારી પાસે છે ને? બસ તમારા કબજામાં ઘૂસવા આવે તઈએ ચિંતા કરવાની. તેમ ચિંતા કરવામાં બોલતા હોય ને બોલવા દેવાના. પડખે એટલે કઈ નહીં, પોલીસ ફરિયાદ કરી દેવાની. તરત 100 નંબર બોલાવી લેવાનું. એવું કઈ કરે એટલે સીધી 100 નંબર પર ડાયલ કરીને હાચે જ બોલાવી લેવાનું. હું શું કહું છું, હા ભલે અહીંયા રહેતા હોય, તમારે વાવવી હોય ને તમને હેરાન કરે તો સીધા 100 નંબર જે તે સમયે ફોન કરીને બોલાવી લેવાના. એકવાર બોલાવશો ને એટલે ફાર્ગોલેટ ટેબ્લેટ આવે, સમજ્યા? ફાર્ગોલેટ ટેબ્લેટ જો 2 ખાઈ જાય ને તો 2 પેન્ટ ભેગા રાખવા પડે. 2 પેન્ટ. સમજાઈ ગયું? એક પેન્ટે નો ભેગું થાય. કશું નથી. અનફેવર તમારું કશું નથી. મેં શું કીધું? એકાદી વાર 2 ગોળી ફાર્ગોલેટ ટેબ્લેટ ની ખવડાવી દો એટલે 2 પેન્ટ ભેગા રાખવા પડશે એને બદલાવા માટે. એટલે એકવાર 100 નંબર ઉપર ફરિયાદ કરી દેવાની. મારીને એવું કરે ને ત્યારે. અરે ગાળાગાળી કરે તો એને કહેવાનું જો હું 100 નંબર બોલાવું છું, હાચે જ બોલાવી જ લેવાનું એકવાર, એટલે શાંતિ થઈ જાય. કયો બીજું કાંઈ? બીજું એક બતાવું. આનો ચેપ્ટર કેસે થઈ જાય એ મામલતદાર ચલાવી, બહુ ઓછાને ખબર હશે. અમુક પરચુરણ દાવાઓ કહેવાય. ફોજદારીના પરચુરણ દાવાની સુનાવણી પણ મામલતદાર કોર્ટમાં થાય. ફરિયાદ કરી આવવાની પોલીસ સ્ટેશને જઈને એકવાર, એટલે મામલતદાર કોર્ટમાં જ બોલાવશે એને. બસ લાંબી ખેંચોમાં આવે. તમારો કેસનો જવાબ અપાઈ ગયો છે, કાંઈ ચિંતા કરવા લાયક છે નહીં. હું આખો કેસ વાંચી ગયો છું, તમને પેપર મોકલા છે. એક વાર રિપીટ કરવાનો શું મતલબ છે? કાગળ બધા તમારી તરફેણમાં છે. ખેડૂત મિત્રો, બને ત્યાં સુધી ખોટી ચિંતાઓ કરવી નહીં. છતાંય જેવું આવે એવું દેવાય એમ સમજીને જે તે સમયે જે થાય તે વિશે કાર્યવાહી કરવી. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.